પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે। ગાંધીનગરની કુડાસણની બેંકના મેનેજરે આ છેતરપિંડી કરી છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે। તત્કાલીન મેનેજર હિમાંશુ જદોન રીતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ખોટા ડોક્યુમેન્ટથી ખાતું એક્ટિવ કરતા અને એ પછી એ પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા। 4 ડિસેમ્બરે મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બેંકના ડેપ્યુટી રિજનલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। હિરેન, બેંકના મેનેજર દ્વારા આ રીતે ઉચાપત કરવામાં આવી છે। વાળ જ્યારે ચીભડા ગળે ત્યારે ભરોસો કોની પર કરાય એ સવાલ થાય। પ્રવાસન વિભાગનું એક નવરાત્રી અંગેનું એક જૂનું બેંક એકાઉન્ટ હતું અને એ બેંક એકાઉન્ટની અંદર પૈસા હતા। જો કે આ ખાતું ઇનએક્ટિવ પડેલું હતું, સેવિંગ ખાતું હતું અને આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કુડાસણ શાખા છે એનો જ મેનેજર હિમાંશુ જદોન એને ખબર પડી કે આ પ્રકારે પૈસા છે અને ઉપયોગ એકાઉન્ટ જે છે એ ઇનએક્ટિવ છે। એણે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી, 2 ખોટા સાક્ષી ઊભા કરી અને ડોક્યુમેન્ટ તૈયાર કર્યા। એ ખાતું એક્ટિવ કરાવવામાં આવ્યું ને એક્ટિવ કરી એમાંથી 2 કરોડ ને 2 લાખ જેટલી રકમ છે એ અન્ય ટૂર્સ ઓપરેટર છે એના નામે, એટલે કે એનો જે મિત્ર હતો શેઠ, એના નામે નાખી અને એ પૈસા ઉપાડી લીધા હતા। જો કે આ ખાતાની અંદરની એક્ટિવિટી જોતા અન્ય રાજ્યમાં રહેલી હેડ ઓફિસમાં એનું ખાતાની મુવમેન્ટ ધ્યાનમાં આવી હતી તો હેડ ઓફિસે તરત અહીંયા રિજિયોનલ મેનેજરને જાણ કરી કે લાંબા સમયથી બંધ પડેલું આ એકાઉન્ટ ચોક્કસ સમયગાળા પૂરતું શરૂ થઈ અને ફરીથી એને બંધ કરવામાં આવ્યું છે તો એની તપાસ કરવામાં આવે। આ તપાસમાં સામે આવ્યું હતું 4 ડિસેમ્બરે જ બેંક તરફથી આ હિમાંશુ જદોન છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને એ તપાસમાં જે શેઠ જે છે રીતિક શેઠ એણે કેટલીક રકમ પાછી પણ બેંકને આપી છે। જો કે બાકીની રકમ હજુ પાછી આપવામાં નથી આવી ને એટલા જ માટે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં રાખી બેંકના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર છે એણે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે ફરિયાદ નોંધાવી છે। બેંક મેનેજરનું કામ છે કે ખાતામાં રહેલી મૂડી એ સચવાય, લોકોની પૈસા જે છે એ ત્યાં સચવાઈ રહે અને એનું બચત થાય, પરંતુ આ મેનેજરે જ સરકારી ખાતામાં રહેલા આ પૈસા છે એ ખોટા ડોક્યુમેન્ટ, ખોટા આધાર કાર્ડ અને ખોટી સહી કરી ઊભા કરી અને ખાતું ચાલુ કરી એમાંથી 2 કરોડ ને 2 લાખ જેટલી રકમ ઉપાડી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલું છે।